ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ તાલુકા પંચાયત કચેરી નજીક આજે કોંગ્રેસ દ્વારા મનરેગા નલ સે જલ સહિતના કૌભાંડો સામે અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસ સમિતિએ હાય રે ભાજપના સૂત્રોચ્ચાર સાથે વ્યાપક ભ્રષ્ટાચાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। કાર્યકરોએ ભાજપના પ્રતીક ચિહ્નને ઊંધું કરી ગળામાં હાર બનાવી વિરોધ દર્શાવ્યો હતો। જોકે વિરોધ શરૂ થતા પહેલા જ પોલીસે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિત અનેક અગ્રણીઓની અટકાયત કરી હતી। આ ઘટનાથી આમોદમાં રાજકીય ગરમાવો આવ્યો છે અને કોંગ્રેસે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી ન થતા વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। નમસ્કાર મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ તાલુકા પંચાયત કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જ્યાં મનરેગા કૌભાંડ, નલ સે જલ કૌભાંડ, શૌચાલય કૌભાંડ અને વિકાસના કામોની અંદર જે વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તે બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અનોખું અહીંયા આગળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં ભાજપના બેનર સાથે ભરૂચ જિલ્લાના પ્રમુખ સહિત આમોદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ સહિત અનેક કાર્યકર્તાઓ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ લોકોનો વિરોધ જે કાર્યક્રમ હતો તેની અંદર અનેક લોકોને અહીંયા આગળ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। આ કાર્યક્રમને અહીંયા આગળ જ સ્થાપિત જે કાર્યક્રમ છે તેને અહીં જ પૂરો કરી દેવામાં આવ્યો છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા આગળ સવારથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો, જે આપણે કેમેરામાં જોઈએ છે કે અહીંયા આગળ જે અનેક કાર્યકર્તાઓ છે, માજી ધારાસભ્ય સંજય સોલંકી સહિત અનેક કાર્યકર્તાઓ, કેતન મકવાણા સહિત અહીં આગળ જે કોંગ્રેસના પ્રમુખ છે તાલુકાના નરેન્દ્ર પટેલ સહિત અનેક ગાડીઓની અંદર અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓને અહીં આગળ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। અનેક અહીં આગળ જે વિવિધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસનું, ભાજપના ઊંધા બેનરો સહિત ગળામાં લટકાવવામાં આવ્યા હતા, જે બાબતે અહીંયા આગળ તાળું પણ અહીંયા આગળ લોકો કચેરીએ મારવા લાવ્યા હતા, પણ તે પહેલા જ આમોદ પોલીસે અહીંયા આગળ તે લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી કરવા માટે તે લોકોને ધરપકડ કરીને આમોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાત।